Welcome back to Dhru's Kitchen and આજે છે એપિસોડ 2 for 30 days 30 weight loss recipes and હું છું ધ્રુમાલી સોની from Niagara Falls, Ontario, Canada and આજે આપણે બનાવવાના છીએ એક હેલ્ધી વર્ઝન ઓફ આપણો ગુજરાતી દેશી સ્ટાઇલ વઘારેલો રોટલો. તમે બધા જ એમ વિચારતા હશો કે રોટલો તો આપણે બધા જ બનાવીએ છીએ, વઘારેલો રોટલો તો આપણે બધાએ બહુ જ પહેલેથી ખાધો છે, બટ આજે આપણે બનાવવાના છીએ એક ડિફરન્ટ વેમાં બનાવવાના છે. આ રોટલાની અંદર હશે અપ્રોક્સિમેટલી 15 ગ્રામ્સ ઓફ પ્રોટીન કે તમે એને લંચમાં લઈ શકો છો ઓર એલ્સ ડિનરમાં બી લઈ શકો. આપણે આજે જે વઘારેલા રોટલા માટે ઇન ફોર્મ ઓફ પ્રોટીન જે આપણે લેવાના છે એનું ઇન્ગ્રેડિયન્ટ જે છે એ લિટલ બીટ ઓફ ડિફરન્ટ છે. એન્ડ મેં લીધું છે રોટલો વઘારવા માટે લીધું છે અનિયન, આ છે પીસ બીકોઝ મને પીસ બહુ ભાવે છે, પ્લસ મેં મારી મસાલાદાનીના જે રેગ્યુલર મસાલા છે એ લેવાના છે, થોડી કોરિએન્ડર સ્પ્રિંકલ કરવા માટે, પ્લસ આ છે એ આદુ લસણ મરચાંની પેસ્ટ છે, આમાં સોલ્ટ છે અને આ છે આપણે છાશ, બીકોઝ આપણે છાશ વાળો રોટલો બનાવવાના છીએ તો મેં ઓલરેડી છાશને રેડી કરીને મૂકી દીધી છે. અને આપણે જે લોટ બાંધવાના છીએ, જે રોટલા માટે જે આપણે લોટ યુઝ કરવાના છે, એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે એ છે કાળા ચણાનો ફ્લોર. આ યુઝ કરીને હું આજે લોટ બાંધીને રોટલો બનાવવાની છું અને તમે રોટલી બી બનાવી શકો છો. ધીસ ઇઝ વેરી 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 હેલ્પફુલ કે આ તમને વેઇટ લોસમાં બહુ જ હેલ્પ કરશે. આપણે જે નોર્મલ ઘઉંની રોટલી ખાતા હોય છે એમાં બહુ જ અમાઉન્ટ ઓફ ગ્લુટન હોય છે, બટ જ્યારે તમે આ યુઝ કરશો તમને બહુ જ સરસ વેઇટ લોસ થશે. સો લેટ સ્ટાર્ટ મેકિંગ ધ ડો ફોર રોટલો. અહીંયા અપ્રોક્સિમેટલી આપણે એક રોટલો થાય એટલું મેં કાળા ચણાનો લોટ લીધો છે અને આમાં જસ્ટ મેં પિંચ ઓફ સોલ્ટ એડ કર્યું છે. હવે આપણે આનું વોટરથી ધીમે ધીમે ફટાફટ આનો ડો બનાવી લઈશું. અહીંયા રેડી થઈ ગયો છે. આપણે આ રીતનો લોટ રાખવાનો છે ફોર કન્સિસ્ટન્સી, એકદમ આપણે રોટલાનો હોય એવી રીતે. એન્ડ નાવ અહીંયા મેં અટામણ લઈ લીધું છે. આ રોટલાને વણવા માટેની એક ટ્રીક છે કે આપણે આવી રીતે તમારા ઘરે કોઈ બી પ્લાસ્ટિક હોય કે જે તમે આપણે પરાઠાસમાં ફ્રોઝન પરાઠાસમાં એમાં આવતું હોય છે એ આપણે સેવ કરી શકીએ છીએ અને આપણે એની હેલ્પથી આમાં કોઈ બી તેલ વેલ લગાવ્યા વગર આપણે આને તેલ ઓર ઘી કશું બી યુઝ નથી કરવાનું અને જસ્ટ આને રોલિંગ પેન લઈને આપણે આને અહીંયા મૂકીશું એન્ડ દેન એની ઉપર આપણે આ રોટલો જે છે એ આપણે કાળા ચણાના લોટનો છે, સો આપણે નોર્મલ આની ઉપર કરીશું તો કાળા ચણાનો લોટ આની ઉપર ચોંટી જશે એન્ડ દેન ઇટ વિલ બી વેરી વેરી ટ્રબલ કે એને ઉખાડો બહુ જ ટ્રબલ પડશે. પણ જો તમે આ રીતે કરશો તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ રીતે વણાઈ ગયો છે. તમે આ જ રીતે રોટલી બી આને થોડી ઓર પતલી કરીને તમે આની રોટલી બી બનાવી શકો છો અને આ એકદમ ઇઝી ટુ પીલ ઓફ છે કે આ એકદમ ઇઝીલી ઉખડી જાય છે. એ આપણે તવી મૂકી છે રોટલો શેકવા માટે, એકદમ હોટ થઈ ગઈ છે. ના હવે આપણે આ રોટલોને મૂકવાનો છે. ઇઝી છે પીલ ઓફ કરવું આને, જેનાથી તમારો રોટલો બગડતો બી નથી, પ્લસ મેસ બી નથી થતી કોઈ લોટની એન્ડ ઇટ્સ વેરી ગુડ. હવે આપણે આને સો ગાઈઝ ના આ જે છે એ અપ્રોક્સિમેટલી વન સાઈડથી થઈ ગયો છે. સો ગાઈઝ અહીંયા જે રોટલો જે છે એ આપણો ઓલરેડી રેડી થઈ ગયો છે એન્ડ નાવ વી વિલ સ્ટાર્ટ કે આપણે એને વઘારી દઈશું. આપણે આમાં બહુ ઓઇલ નહીં લઈએ, આપણે જસ્ટ 1 ટેબલ સ્પૂન ઓફ ઓઇલ લઈશું. તો આ ઓનલી જસ્ટ મેં પિંચ ઓફ ઓઇલ લીધું છે. એની અંદર હું આ વેજીટેબલ્સ નાખી દઈશ. આપણે એડ કર્યું છે આની અંદર અનિયન્સ એન્ડ પીસ, પછી આપણે એડ કરીશું આમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એન્ડ આપણે એડ કરીશું આમાં થોડું જીરું. આપણે જીરું પહેલા એડ એટલા માટે નથી કર્યું બીકોઝ આપણે તેલ જે છે બહુ જ ઓછા પ્રમાણમાં લીધું છે, જેના કારણે આપણો વઘાર જે છે બળી શકે છે. સો ગાઈઝ હવે આ જે છે આપણું વેજીટેબલ્સ જે છે એકદમ સોતે થઈને રેડી થઈ ગયું છે. હવે આપણે આમાં એડ કરી દઈશું. સો ગાઈઝ હવે આપણે આને મિક્સ કરી દઈશું છે. હવે આપણે આની અંદર એડ કરી દઈશું છાશ અને છાશની ઉપર આપણે તરત જ બધા મસાલા કરી દઈશું. આપણે છાશ જે છે એડ કરી દીધી છે. હવે આપણે આની અંદર બધા મસાલા કરી દઈશું ફટાફટ. થોડો હલ્દી પાવડર,
આપણે સ્વાદ પ્રમાણે મરચું લઈશું. તમને જો વધારે તીખાશ જોઈતી તો યુ કેન એડ, બીકોઝ આપણે આમાં ઓલરેડી આદુ લસણ મરચા પીસીને નાખેલા છે. પછી આપણે આમાં એડ કરીશું સોલ્ટ, બીકોઝ આપણે વઘારવામાં બી સોલ્ટ એડ નથી કર્યું. એન્ડ જસ્ટ લિટલ બીટ ઓફ ગરમ મસાલો. સો ગાઈઝ, નાવ રોટલો જે છે એ એકદમ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ આપણે ધાબામાં મળે એવો રોટલો રેડી થઈ ગયો છે. હવે આપણે આમાં કોરિએન્ડર જે છે એ થોડી ગાર્નિશ કરી દઈશું. બહુ સરસ સ્મેલ આવી છે અને એકદમ આજે બહાર વાતાવરણ બી જે છે એ એકદમ ચીલ્ડ જેવું છે અને એમાં આ ગરમા ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક ઓર છે. તૈયાર છે ગરમા ગરમ આપણો ગુજરાતી વઘારેલો રોટલો, જે ખાઈને તમે ઇઝીલી 7 to 10 kgs વેઇટ લોસ કરી શકશો. બહુ જ ટેસ્ટી દેખાઈ રહ્યો છે, તો તમે બી આને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમારા કોઈ ગુજરાતી ફ્રેન્ડ્સ હોય કે જે વેઇટ લોસ કરતા હોય, જે વેઇટ લોસ માટે સ્ટ્રગલ કરતા હોય, તો તમે મારી ચેનલને એમના સાથે જરૂર શેર કરજો, કે જેના થ્રુ એમને બહુ જ હેલ્પ મળશે કે 1 મંથની અંદર 7 to 10 kgs ઇઝીલી ઘટાડી શકશે. આ રોટલાની અંદર અપ્રોક્સિમેટલી 15 grams ઓફ પ્રોટીન છે, બીકોઝ કાળા ચણાના લોટની અંદર બહુ જ અમાઉન્ટ ઓફ પ્રોટીન હોય છે. સો ડેફિનેટલી ગીવ ઇટ અ ટ્રાય. તમે બી ટ્રાય કરજો અને આવી જ નવી નવી રેસિપીઝ માટે મારા ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય.